નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ ધારાસભ્ય વર્ષા દોશીની ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ જાહેરાત થતાં જ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા સહિત ભાજપના કાર્યકરોમાં ભારે ખુશીનો માહોલ છવાયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં સક્રિય અને પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા વર્ષા દોશીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની નવી ટીમમાં સ્થાન મળ્યું છે. તેમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારી મળતા વર્ષા દોશીએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને કેન્દ્રીય નેતૃત્વ તેમજ પક્ષનો આભાર માન્યો હતો. આ જાહેરાત બાદ તેમના નિવાસ સ્થાને શુભેચ્છકોનો તાંતો લાગ્યો હતો. વિવિધ સામાજિક અને રાજકીય સંગઠનોના હોદ્દેદારોએ તેમને મોં મીઠું કરાવીને નવી જવાબદારી બદલ અભિનંદન પાઠવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીમાં ઉત્તરોત્તર નવી જવાબદારીઓ મળતી જ રહી છે. એમાં આ વખતે ગઈકાલે જે રાષ્ટ્રીય ટીમ જાહેર થઈ એમાં મારી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેની ઘોષણા થઈ છે. ત્યારે સૌથી પહેલાં તો આ સ્થાન માટે મને જે શીર્ષસ્થ નેતૃત્વએ જવાબદારી સોંપી છે એનો હું હૃદયપૂર્વક આભાર માની રહી છું. દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય શ્રી નીતિન નવીનજી, ગુજરાત પ્રાંતના સંગઠનના અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારા સૌના માર્ગદર્શક રાષ્ટ્રીય અમારા સંગઠન મહામંત્રી સન્માનીય શ્રી રત્નાકરજી અને પ્રદેશની ટીમના મારા સૌ સન્માનીય મહામંત્રીશ્રીઓને હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.